નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું। તે ટૉપિક છે શિક્ષક અભિયોગ્યતા કસોટી। મિત્રો, એમાં જો વાત કરીએ તો કેળવણીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, તેમજ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। એના સિવાયની જો વાત કરીએ તો MCQS પ્રશ્નો પણ આપેલા છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે। ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે છે। તો મિત્રો, ફટાફટ લિંકને શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, હવે જોઈએ આપણે મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો। પ્રથમ છે, સર્વ શિક્ષા અભિયાન મિશનનું ધ્યેય સૂત્ર શું છે? સર્વ શિક્ષા અભિયાન મિશનનું ધ્યેય સૂત્ર જણાવો। તો મિત્રો, જવાબ કયો આવશે? સૌ ભણે સૌ આગળ વધે। સર્વ શિક્ષા અભિયાન મિશનનું ધ્યેય સૂત્ર શું છે? સૌ ભણે સૌ આગળ વધે। પ્રશ્ન 2, સર્વ શિક્ષા અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષથી મિશન તરીકે સ્વીકારાયું હતું? તો મિત્રો, કયો જવાબ આવશે? 1998। સર્વ શિક્ષા અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષથી મિશન તરીકે સ્વીકારાયું હતું? 1998। પ્રશ્ન 3, પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે મિત્રો 2010। પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું? 2010। પ્રશ્ન 4, પ્રજ્ઞા અભિગમ હાલમાં કયા ધોરણ માટે લાગુ છે? જવાબ આવશે મિત્રો ધોરણ 1 થી 2। પ્રજ્ઞા અભિગમ હાલમાં કયા ધોરણ માટે લાગુ છે? ધોરણ 1 અને 2। આગળનો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો મિત્રો, જવાબ આવશે 1998 થી 1999 દરમિયાન। ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો? 1998 થી 1999 દરમિયાન। પ્રશ્ન 6, મધ્યાહન ભોજન યોજના વર્ષ 1948માં લાગુ થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું? તો મિત્રો, જવાબ શું આવશે? માધવસિંહ સોલંકી। મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984માં લાગુ થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું? તો જવાબ રહેશે મિત્રો માધવસિંહ સોલંકી। તો જોઈએ મિત્રો પ્રશ્ન 7, વિદ્યાલક્ષ્મી યોજના અનુસાર દરેક કન્યાને કેટલા રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે? તો જવાબ આવશે 1000 રૂપિયા। વિદ્યાલક્ષ્મી યોજના અનુસાર દરેક કન્યાને કેટલા રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે? 1000 રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે વિદ્યાલક્ષ્મી યોજના અનુસાર દરેક કન્યાને। પ્રશ્ન 8, એડેપ્ટ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? એડેપ્ટ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? તો મિત્રો, આપણો જવાબ કયો રહેશે? 2007।
એડેપ્સ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? 2007માં અમલમાં આવ્યો હતો. પ્રશ્ન 9. એડેપ્સમાં પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? એડેપ્સમાં પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? એ. આજનો ગુલાબ, આજનો દીપક, ખોયા ખાયા, એટલે કે આપેલ તમામ. એડેપ્સ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિમાં આજનો ગુલાબ, આજનો દીપક, ખોયા ખાયા તમામનો સમાવેશ કરવામાં આવે છે. જોઈએ મિત્રો પ્રશ્ન 10. શાળા વ્યવસ્થાપન સમિતિમાં વાલીઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોય છે? શાળા વ્યવસ્થાપન સમિતિમાં વાલીઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોય છે? તો જવાબ કયો રહેશે મિત્રો? 75%. શાળા વ્યવસ્થાપન સમિતિમાં વાલીઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોય છે? 75%. પ્રશ્ન 11. શાળા વ્યવસ્થાપન સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? શાળા વ્યવસ્થાપન સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? મિત્રો જવાબ શું આવશે? 12. શાળા વ્યવસ્થાપન સમિતિમાં 12 સભ્યો હોય છે. પ્રશ્ન 12. શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કેટલા વર્ષે કરવામાં આવે છે? તો જવાબ મિત્રો કયો રહે છે? દર 2 વર્ષે. શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 2 વર્ષે. તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 13. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કયા વિસ્તારમાં કરવામાં આવે છે? તો મિત્રો આપણો જવાબ કયો રહેશે? એ અને બી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કયા વિસ્તારમાં કરવામાં આવે છે? જે તાલુકામાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતાં ઓછો હોય. જે તાલુકામાં સ્ત્રી સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતાં ઓછો હોય. જેન્ડર ગેપ રાષ્ટ્રીય જેન્ડર ગેપ કરતાં વધુ હોય. જેન્ડર ગેપ રાષ્ટ્રીય જેન્ડર ગેપ કરતાં વધુ હોય એ વિસ્તારમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવે છે. પ્રશ્ન 14. સૌપ્રથમ વિકલાંગ બાળકો માટેના સંકલિત શિક્ષણનો વિચાર કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો હતો? મિત્રો કયો જવાબ રહે છે? શિક્ષણ નીતિ 1986. શિક્ષણ નીતિ 1986. તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી ધમાકા. આ અમારી ચેનલનો સિમ્બોલ છે. તો મિત્રો લાઈક કરી દેજો, બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે. પ્રશ્ન 15 મિત્રો. કઈ યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે સરસ્વતી સાધના યોજના. કઈ યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને સાયકલ આપવામાં આવે છે? સરસ્વતી સાધના યોજના. પ્રશ્ન 16. ઇન્સ્પાયર એવોર્ડ યોજના અનુસાર ભારત સરકાર દ્વારા કેટલી ઇનામી રાશિ આપવામાં આવે છે? જવાબ કયો રહે છે મિત્રો? 5000 રૂપિયા. ઇન્સ્પાયર એવોર્ડ યોજના અનુસાર ભારત સરકાર દ્વારા કેટલી ઇનામી રાશિ આપવામાં આવે છે? 5000 રૂપિયા.
પ્રશ્ન 76 ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? 2013 ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા 2013માં શરૂ કરવામાં આવ્યો. પ્રશ્ન નેક્સ્ટ કઈ યોજના હેઠળ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8ના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે? કઈ યોજના હેઠળ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8ના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે? તો મિત્રો જવાબ કયો આવશે? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. કઈ યોજના હેઠળ પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8ના બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. મિત્રો તમને અમારો વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે. અને હવે ફરીથી આપણે નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.